નમસ્કાર દોસ્તો, મારું નામ મિત્તલ જોશી છે. હું અમદાવાદની બેરામુંગા સ્કૂલ આશ્રમ રોડ પર ડેફ કોલેજમાં સુપરવાઇઝર કમ ઇન્ટરપ્રિટરની જોબ કરું છું. મારું ક્વોલિફિકેશન છે MA વિથ ઇંગ્લિશ, ડિપ્લોમા HI, BEd HI, PGDCA અને ડિપ્લોમા ઇન ઇન્ડિયન સાઇન લેંગ્વેજ ઇન્ટરપ્રિટર યાની કે BISLIC, જે મેં 2018માં દિલ્હીથી કરેલી. આજે આપણે બધા એક નવા ટોપિક સાથે મળ્યા છીએ અને એ ટોપિક સાથે આપણે જે કનેક્ટ થયા છીએ એ સમગ્ર શિક્ષા ગુજરાત તરફથી આપણે બધાને આજે મળવાનું થયું છે. તો આજે હું ઘણા હર્ષ અને આનંદ લાગણી સાથે તમારી સાથે થોડીક વાતો પણ શેર કરવા માંગુ છું. આપણું જો આ સ્ટાર્ટ થયું છે જે CWSN ઇન્ક્લુઝિવ એજ્યુકેશન માટે છે. તો જે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ જે બાળકો છે એ લોકો સાથે આપણે કેવી રીતે વાત કરી શકીએ, એ સ્પેશિયલી જોવા જઈએ તો આપણે ડેફ બાળકો સાથે જે બહેરા અને મૂંગા છે તો એ લોકો સાથે આપણે કેવી રીતે વાત કરી શકીશું, તેના માટેનો નવું એક આ ટોપિક સાથે આપણે આજે ભેગા થયા છીએ. તો ઇન્ડિયન સાઇન લેંગ્વેજ ટ્રેનિંગ, ઇન્ડિયન સાઇન લેંગ્વેજ ટ્રેનિંગમાં આપણે બધા ભેગા થયા છીએ. તો આ શું છે? બધીર બાળક હોય યા બધીર ફેમિલીમાં કોઈ પણ વ્યક્તિ હોય તો બધીર વ્યક્તિ સાથે આપણે જ્યારે મળીએ છીએ ત્યારે એ લોકો જે હવામાં વાતચીત કરતા હોય છે આપણને એવું ફીલ થાય છે કે આ સાઇન શું કરતા હોય છે. એ સાઇન એ શબ્દ પણ આપણને ખબર નથી હોતો શું છે. આજનો આપણો ટોપિક છે બધીરો. ડેફ, ડેફ કેટલા પ્રકારના હોય છે, ડેફનેસ કેટલા પ્રકારની હોય છે, એ બધું તો આપણે ઓડિયોલોજીમાં આપણે ભણી ગયા છે. મારી પાસે અત્યારે હાલ આ જે બેનરમાં દેખાય છે એ હાઇલાઇટ સાથે આપણે આગળ વધીશું. તો પહેલા તો તમારે એ સમજવું જરૂરી છે કે ડેફ, બધીર, બધીર બે પ્રકારના હોય છે. એક કેપિટલ ડી અને એક સ્મોલ ડી. કેપિટલ ડીમાં જે બધીર હોય છે એ લોકો એમની પોતાની જ સંસ્કૃતિ હોય છે, એમના પોતાની જ બધીરોની ભાષા હોય છે. બધીરોની ભાષા યાની કે સાઇન લેંગ્વેજ હોય છે અને એ લોકોના સાંકેતિક ઈશારા પણ હોય છે. એ જન્મજાત ડેફ હોઈ શકે છે ફેમિલી સાથે, એ ફેમિલી એ જન્મજાત પણ ડેફ હોઈ શકે છે. એમની પોતાની પરંપરા હોય છે, પોતાનું સંસ્કૃતિ હોય છે. કેપિટલ ડીમાં આવે છે. સ્મોલ ડી, સ્મોલ ડી યાની કે મેડિકલ ડી કહેવાય, જેમાં એવું હોય છે કે કોઈ કારણોસર એમને હિયરિંગ લોસ થઈ ગયો હોય, કાં તો કઈ અકસ્માતના કારણે, કારણ કે કોઈ વખત ઉંમર વધવાને કારણે પણ એમનામાં ડેફનેસ આવી હોય છે, બધીરતા આવી હોય છે. તો આ બધીરતામાં હિયરિંગ એડનો પણ ઉપયોગ કરી શકાય છે. મેડિકલ ટ્રીટમેન્ટથી પણ એનું સરસ રીતે સોલ્યુશન લાવી શકાય છે. એવા જુદા જુદા કારણો એની અંદર હોય છે. તો આજે આપણે શીખીશું બધીરોની વાતચીતની શક્તિ. આપણે કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે વાત કરવી હોય તો આપણે શું કરીશું? નોર્મલી એકબીજા દોસ્ત આપણે મળતા આવીશું તો આપણે શું કહીશું? કેમ છો? મજામાં? ઘરે શું કરે છે બધા? એ રીતે જ નોર્મલી આપણે એકબીજાની વાત આપણે સ્ટાર્ટ કરી લઈએ છીએ. અત્યારે હાલ તમે શું કરો છો? એ સેમ સિચ્યુએશનમાં જો એક ડેફ બીજા ડેફ સાથે મળે છે તો એ સેમ સિચ્યુએશનમાં જ વાત કરે છે, પણ આપણને એમ થતું હશે કે હાથના ઈશારા, હવામાં હાથ ઉલાડીને કેવી રીતે વાત કરતા હોય છે. તો એમાં પણ એક એ લોકોની વાતચીતની શક્તિમાં પણ એક પડકાર પણ જોવા મળે છે. પછી ત્રીજો નંબરનો ટોપિક છે ISL, ઇન્ડિયન સાઇન લેંગ્વેજ શું છે? ISS, ઇન્ડિયન સાઇન સિસ્ટમ શું છે? ભારતીય સાંકેતિક ભાષામાં ધ્વન્યાત્મક પરિણામ શું છે? ભારતીય સાંકેતિક ભાષાનું માનકકરણ યાની કે સ્ટાન્ડર્ડાઇઝેશન કેવી રીતે થાય છે? અને આંગળી જોડણીમાં વિવિધતા, એ આપના આજના દિવસના મેઇન ટોપિક છે. તો બધીરોની શક્તિમાં, બધીરોની વાતચીતની શક્તિ તેમાં શું હોય? બધીરોની વાતચીતની શક્તિમાં એક બધીર વ્યક્તિ બીજા બધીર વ્યક્તિ સાથે સાઇન લેંગ્વેજમાં વાત કરે છે. એ સાઇન લેંગ્વેજમાં વાત કરે તો એમના જે સાંકેતિક ભાષાના માધ્યમથી એ વાત કરે છે. તેમનું માધ્યમ કયું થયું? સાઇન લેંગ્વેજ થયું. પછી સાંકેતિક ભાષાના માધ્યમથી તે અંગેના તેમની ઓળખ પણ બને છે. કોઈ આ રીતે સાઇનમાં વાત કરતું હોય તો આપણે સમજી શકીએ છીએ કદાચ એ ડેફ હોઈ શકે છે. એ સાંકેતિક ભાષાની સાથે સાથે તેઓ આરામદાયક અને આત્મવિશ્વાસ સાથે, કોન્ફિડન્સ સાથે એમની વાત પણ કરતા હોય છે. એકદમ કોન્ફિડન્સ, એમનામાં આત્મવિશ્વાસ ફૂલ ભરેલો હોય છે ને પોતાની સાઇનિંગમાં વાતચીત કરી જતા હોય છે. જે એમની સાઇન લેંગ્વેજના માધ્યમથી જે વાતચીત કરતા હોય છે, એમને શીખવાની જે હોય છે પ્રક્રિયા, એમાં કેવું હોય છે કે એકદમ કમ્ફર્ટેબલ હોય છે, આરામદાયક હોય છે. આપણને એમ થાય કે ખરેખર કમ્ફર્ટેબલ હશે, પણ હા કમ્ફર્ટેબલ હોય છે.
સાંકેતિક ભાષાના વાર્તાલાપના માધ્યમથી વ્યક્તિત્વમાં સુધાર પણ આવે છે. સાઇન લેંગ્વેજ જેમ જેમ યુઝ કરતા જાય એમ એવી રીતે એ લોકોનામાં થોડુંક ચેન્જ પણ જોવા મળે છે. એક ઉદાહરણ આપું હું તમને. ઘરમાં ક્યાં તો આપણે સ્કૂલમાં જોઈએ તો કોઈ નાનું બાળક છે, તો એના ફેમિલીમાં કોઈ ડેફ નથી, પણ એ બાળક પોતે ડેફ છે. તો એ સ્કૂલમાં જ્યારે એને મૂકવામાં આવે છે તો એ શું કરે છે? એ મોટા છોકરાઓનું રોજ એમનું અનુકરણ કરી અને સાઇન શીખવાનો પ્રયત્ન કરે છે, અને એમાંથી એ જે લર્ન કરી લે છે તો એના પરથી એને એનામાં સાઇનિંગમાં થોડા કરીને એની સ્કિલ સરસ થવા લાગે છે. એનું કારણ શું છે કે દેખવાથી પણ સાઇન લેંગ્વેજ આવડે છે. તમને ખબર હતી? તો ચલો હું સમજાવું છું. દેખવાનું એટલે કે રોજબરોજનું એકનું એક વાતાવરણ. આપણું કોઈ બાળક છે, નોર્મલી આપણે જોઈએ તો આપણે ગુજરાતમાં રહીએ છીએ ને આપણે ત્યાંથી કોઈ કામ, આપણા કોઈ જોબના લીધે કે કોઈ એબ્રોડ જઈએ છીએ, અમેરિકા જઈએ, કેનેડા જઈએ, તો અહીંયાથી આપણે ત્યાં મૂવ થઈ ગયા, બરાબર? તો શું થશે? તો આપણું બાળક ગુજરાતી ભૂલી જશે? પણ હજી જન્મ્યું જ છે બાળકને, આપણે ડાયરેક્ટ ત્યાં એને મૂવ કરીશું તો એ બાળક ત્યાંની સંસ્કૃતિમાં, ત્યાંના વાતાવરણમાં ઉછેરશે, એમ એનામાં ત્યાંનો ગ્રોથ વધતો જશે. જેમ કે અહીંયાથી કેનેડા બાળક માતા પિતા સાથે શિફ્ટ થયેલું છે, તો ત્યાં આગળ એને ગુજરાતી લેંગ્વેજ નહીં આવડે, કારણ કે એનું એન્વાયરમેન્ટ કયું મળવાનું છે? એ કેનેડાનું મળવાનું છે. ઇંગ્લિશમાં જે વાત કરવાનો છે. પછી આપણે કોઈ વાર સાંભળીશું, કહીશું, હઈ આ તો જો અહીંયાથી ત્યાં ગયા તો કેવું ઇંગ્લિશ એકદમ સરસ બોલે છે, પણ એનું એન્વાયરમેન્ટ એના ઉપર ડિપેન્ડ છે. તો આપણું જ બાળક છે, તો સેમ આપણે ડેફ રિલેટેડ વાત કરીએ છીએ, તો આપણા બાળકને જો એવું એન્વાયરમેન્ટ સાઇન લેંગ્વેજનું નહીં મળે તો એને સાઇનનો ગ્રોથ થવાનો નથી. એટલા માટે બાળકોને પણ આપણે એવી રીતે શીખવવા જોઈએ. આપણું નાનું બાળક છે, આપણે ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યું હોય છે, તો શું કરીશું? સ્વાભાવિક છે કે ઘરનું વાતાવરણ એ ગુજરાતી હશે, બા દાદાને એ લોકો ગુજરાતીમાં વાત કરતા હશે, સ્કૂલનું વાતાવરણ હિન્દી હશે, અને રાઇટિંગમાં એ લોકોને ઇંગ્લિશમાં જ, સ્કૂલમાં ટીચર કહેશે કે તમે ઇંગ્લિશમાં વાત કરો, પણ ઘરે પહોંચ્યા પછીનું જે વાતાવરણ ચેન્જ થઈ જાય છે એના લીધે બાળકોને મહાવરો મળતો નથી, તો બાળક થોડુંક તો બેરિયર ફીલ કરે ને. સેમ આ સિચ્યુએશન ડેફ બાળક સાથે પણ થાય છે. તો એ લોકોને સાઇન લેંગ્વેજમાં વાત કરવામાં બેરિયર આવે છે, પણ ઓપનલી એ લોકો બધિરોની વાતચીતની શક્તિનો જે પ્રમાણે ટોપિક છે એ પ્રમાણે આપણે જોઈએ તો એ લોકોને ફૂલ્લી એન્વાયરમેન્ટ મળી જાય છે. એક ડેફ બીજા ડેફ સાથે કલાકો સુધી વાત કરી શકે છે ને આપણે વિચારતા રહીએ છીએ કે આ શું સાઇન કરતા હશે, શી વાતો કરતા હશે. આપણે જેમ નોર્મલ, આપણે જે પણ રૂટીન લાઈફમાં આપણે જે કામ કરીએ છીએ એવું સેમ એ લોકો પણ એમની વાતચીત સાથે કામ કરતા હોય. બધિરોની વાતચીત શક્તિમાં પડકારો બીજા નંબરનો ટોપિક છે. તો બધિરોની વાતચીત શક્તિમાં પડકારો કયા કયા આવે છે? ફર્સ્ટ પડકાર એ હોય છે કે બાળકને જે એન્વાયરમેન્ટ મળવું જોઈએ, વાતાવરણ, ઘરનું વાતાવરણ મળવું જોઈએ, એ સાઇન લેંગ્વેજમાં મળતું નથી, એના લીધે એ લોકોને બેરિયર આવે. કેમ કે એ ડેફ છે. મમ્મી પપ્પા કે ભાઈ બહેન એમને સાઇન લેંગ્વેજ ખબર જ નથી. ખાલી નોર્મલ એ હાથના ઈશારાથી કામ એમનું રૂટીન ચલાવી લે છે, પણ એમને સ્પેશિયલ સ્કૂલમાં મૂકવામાં આવે છે તો ત્યાં આગળ એમના જેવું સેમ એક ગ્રુપ મળી જાય છે. જેમ કે આપણે નર્સરી, સિનિયર, જુનિયર બાળકો હોય તો ઘરે સાઇન નહીં કરે, કારણ કે આપણે કહીશું ઓરાલિઝમ પર ફોકસ કરો, ઓરાલિઝમ પર ફોકસ કરો. આપણો સમાજ પણ એમ થોડીક એમ માન્યતા કે એમનું બાળક વિકલાંગ છે, દિવ્યાંગ છે, ડેફ છે. એવું કાંઈ હોતું નથી, બધા સેમ હોય છે. આપણને એમની લેંગ્વેજ નથી આવડતી, આપણને એમની ભાષા નથી આવડતી, એટલે આપણે એમની સાથે વાત નથી કરી શકતા. સાચું કહું છું ને? કેમ? કારણ કે આપણે સાંભળતા સમાજના સભ્યો છીએ, એટલે આપણે રોજબરોજની આપણી જે લાઈફ છે એ આપણે સાંભળીને અનુકરણ કરીને આપણે શીખીએ છીએ. જેમ કે બાળક નાનું હોય છે તો એ જ્યારે પારણામાં એના મમ્મી એના માટે હાલરડું ગાતા હોય કે કોઈ પણ વાતચીત કરતા હોય, અરે રે રે મારું બાબો રડ્યું, તો એ જે પણ બેબલિંગ એના મમ્મી બેબલિંગ નથી કરતી, પણ એ રીતે કાલીકેલી ભાષામાં મમ્મી વાત કરે છે. ઓહો મારા બાબુએ પીપી કરી, ઓહો મારા બાબુને ભૂખા લાગે છે. આ એ બેબલિંગ છે. એ શબ્દો પણ એ બાળકના કાને પડતા હોવાના લીધે
મમ્મમ, ભૂખા એવા શબ્દો એના કાને પડે છે એટલે એ સામે કંઈક રિસ્પોન્સ આપવાનો પ્રયત્ન કરતો હોય છે. જ્યારે ડેફ બાળકને એના મમ્મી બોલતા હોય પણ એ ડેફ છે, એને એ અવાજ એના કાન સુધી પહોંચ્યો જ નથી, તો કેવી રીતે એનો રિસ્પોન્સ આપશે? સ્વાભાવિક છે ને. તો જેટલા આપણે વાક્યો સાંભળીએ છીએ એ પ્રમાણે જ આપણે એ રીતે વાતચીત કરીએ છીએ. અને આપણે જેમ જેમ ઉંમરની અવસ્થા, આપણને ખબર જ છે, બધા આપણે આ ફિલ્ડમાં એક્સપર્ટ છીએ, તો કે ઉંમરની અવસ્થા પ્રમાણે બાળકો ક્યાંથી શરૂ કરીને ક્યાં સુધી બેબલિંગ કરે છે, કેવી રીતે ચાલતા ઉઠતા બેસતા શીખે છે, એવું સેમ ડેફ બાળકો પણ કરતા હોય છે, પણ એમને અવાજ કોઈ કાને પડ્યો ના હોવાના લીધે એ લોકો એ શબ્દો બોલી પણ નથી શકતા ને સાંભળી પણ નથી શકતા, તો સામે જવાબ પણ આવતો નથી. પણ જો એ ફેમિલીમાં મમ્મી, પપ્પા અને બાળક ત્રણેય જો ડેફ હોય તો બાળકની સાઇનિંગ એકદમ સરસ થવાની છે. કેમ? કારણ કે બાળક એ સાઇનિંગ સાથે જ મોટું થતું જાય છે. તો એ સમાજ સ્વીકારે છે કે નથી સ્વીકારતું? આપણા સમાજમાં પણ, સાંભળતા સમાજમાં પણ લોકો થોડાક એ લોકોને એવોઇડ કરે છે. એને ક્યાં કશી ખબર પડવાની છે, એને સમજણ પાડીને શું મતલબ છે? આ બધા નકારાત્મક વાક્યો ઘણા આપણે સાંભળવા મળતા હોય છે. અને એ લોકોને ઇન્ક્લુઝિવ શું કામ કરવું છે? એ બસ નોર્મલ છે, તેમની રીતે નોર્મલ લાઈફ જીવી અને જેવા ભગવાને આ પૃથ્વી પર મોકલ્યા છે એવી રીતે જશે. નહીં, આ ખોટી વાત છે. એ લોકોને પણ સમાજે એક સ્વીકાર કરવાની જરૂર છે. કોઈ પણ વિકલાંગતા ધરાવતું બાળક હોય એને એક્સેપ્ટ કરો, એને પ્રેમ, હૂંફથી એની કેર કરશો ને તો એ બાળકની પણ સ્કિલ સરસ થતી જોવા મળે છે. પણ એક આપણે સમાજે એને સ્વીકારવાની જરૂર. ભારતીય સાંકેતિક ભાષા. ભારતીય સાંકેતિક ભાષામાં શું છે? ઇન્ડિયન સાઇન લેંગ્વેજ. ઇન્ડિયન સાઇન લેંગ્વેજ, ભારતીય સાંકેતિક ભાષા એ નેચરલ છે, કુદરતી છે. ડેફ લોકોને ક્યારેય સાઇન લેંગ્વેજ શીખવાડવી પડતી નથી હોતી. કેમ? કે બાય બર્થ એ લોકોનામાં એ ગુણ આવેલા જ હોય છે, એમનામાં હોય છે. એ લોકોની ફર્સ્ટ લેંગ્વેજ છે, પ્રથમ લેંગ્વેજ છે એમની. અને પછી આપણે હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી જે પ્રમાણે આપણે શીખતા હોઈએ છીએ એમની બીજી લેંગ્વેજ થાય, યાની કે સેકન્ડ લેંગ્વેજ થાય છે. એટલે ભારતીય સાંકેતિક ભાષા છે એ કુદરતી છે. બે, કે એ એમની સેકન્ડ લેંગ્વેજ છે. આ ISL માં, ઇન્ડિયન સાઇન લેંગ્વેજમાં એમાં પોતાનું ગ્રામર પણ છે અને એના વ્યાકરણના થોડાક નિયમ્સ પણ અંદર છે. એમને એમ ડાયરેક્ટ નથી બનાવેલું, એટલે ISL માં એનું પોતાનું ગ્રામર પણ છે. સાથે સાથે સાંકેતિક ભાષામાં, ઇન્ડિયન સાઇન લેંગ્વેજમાં સાઇનના ઈશારા પણ છે, સાઇનિંગ પણ છે. આનો ઉપયોગ જોઈને કરવામાં આવે છે. ડેફ લોકો હંમેશા સાઇન જોઈને કરે છે, બરાબર? એની સાથે સાથે આ જોઈને કરવામાં આવે છે અને એને સમજવામાં આવે છે. સાઇન કરતા હોય તો જુઓ અને સમજવાનો પ્રયત્ન કરીશું તો આપણે શીખી શકીશું. તો ઇન્ડિયન સાઇન લેંગ્વેજ એ નેચરલ છે, ડેફ લોકોની ફર્સ્ટ લેંગ્વેજ છે. એમાં એનું પોતાનું વ્યાકરણ પણ જોવા મળે છે. એ દેખી અને સમજવામાં આવે છે. જેમ કે એક ઉદાહરણ આપું, કોઈ બાળક છે, એને ચાલતા, ભાખડીએ ચાલતા, બેસતા, ઉઠતા એ શીખવવું પડે છે ક્યારે? ના. એને થોડીક પ્રેક્ટિસ, થોડીક આંગળી પકડવામાં આવે તો બાળક શીખી જાય છે ને. આપણે પણ આપણા ઘરના વાતાવરણમાં જોયું હશે, આપણું બાળક હશે નોર્મલી, એ જેમ જેમ મોટું થતું જાય છે, જેમ જેમ એનો વિકાસ થતો જાય છે, એમ આપણે જોઈએ છીએ એ શું કરે છે? બે બે ડગલી માંડવાનું ચાલુ કરશે, ધીમે ધીમે કોઈ વસ્તુ પકડીને ચાલવાનો પ્રયત્ન કરશે. એવી જ રીતે સેમ એ શીખે છે ને, તો ડેફ બાળક પણ સાઇન લેંગ્વેજ એવી રીતે શીખે છે. એટલા માટે એને કોઈનું અનુકરણ કરવાની જરૂર નથી, આત્મસાત જ હોય છે, એમની અંદર પડેલું જ હોય છે. એને ખાલી આપણે બહાર લાવવાનું હોય છે. ઇન્ડિયન સાઇન લેંગ્વેજ નેચરલ છે, ડેફ લોકોની ફર્સ્ટ લેંગ્વેજ છે, જોઈને સમજી શકાય છે અને એનું પોતાનું ગ્રામર છે. ઇન્ડિયન સાયન્સ સિસ્ટમ, ભારતીય સાંકેતિક પ્રણાલી. ભારતીય સાંકેતિક પ્રણાલી यानी कि इंडियन साइंस सिस्टम, इंडियन साइन सिस्टम सिस्टम એ શું છે? તો એ નેચરલ નથી, એ બીજા દ્વારા શીખવાડવામાં આવતી ભાષા છે, યાની કે કૃત્રિમ છે.
કુદરતી નથી, બાળકને શીખવાડવી પડે છે. ડેફ બાળક માટેની એ સેકન્ડ લેંગ્વેજ થાય છે. એમાં પોતાનું એમાં ગ્રામર હોતું જ નથી. જ્યાં ત્યાં શબ્દો સાથે જોડીને એને બનાવવામાં આવે છે. બધી લોકોની એ બીજી લેંગ્વેજ થાય છે, યાની કે સેકન્ડ લેંગ્વેજ થાય છે. આમાં ઓરલિઝમ પર ફોકસ કરવામાં આવે છે, સાઇનમાં ફોકસ કરવામાં નથી આવતું. એનો મીનિંગ એમ છે કે એને સાંભળીને સમજવામાં આવે છે. તમે સમજવાનો ટ્રાય કરો. ઇન્ડિયન સાયન્સ સિસ્ટમ અને ઇન્ડિયન સાયન્સ લેંગ્વેજ બંને વે અલગ છે. એક સાયન્સ સિસ્ટમ સાઇન લેંગ્વેજમાં એ નેચરલ છે, નેચરલ નથી. એમાં ડેફની ફર્સ્ટ લેંગ્વેજ છે, આ સેકન્ડ લેંગ્વેજ છે. આમાં પોતાનું ગ્રામર છે, આમાં ગ્રામર નથી. આમાં જોઈને સમજવામાં આવે છે. આને ઓરલિઝમ પર ફોકસ કરવામાં આવી છે, એટલે સાંભળીને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ભારતીય સાંકેતિક ભાષામાં ધ્વન્યાત્મક પરિણામ. આ પહેલા થોડું એક વાત હું કરું કે ભારતીય સાંકેતિક ભાષામાં ધ્વન્યાત્મક પરિણામ, આનો મીનિંગ શું થાય? ધ્વન્યાત્મક પરિણામ તો હું એક્સપ્લેન કરું તમને ઉદાહરણ સાથે કે આપણે સાઇન કરતા હોઈએ છીએ, બરાબર? તો જેમ કે હું પહેલા એક ઉદાહરણ આપીશ, પછી તમે સમજવાનો ટ્રાય કરો, પછી બીજા તમે સમજાવો. ધ્વન્યાત્મક પરિણામ તો આપણા હાથોના આકાર હોય, હાથોની મૂવમેન્ટ હોય, એક્સપ્રેશન હોય, ફેશિયલ એક્સપ્રેશન હોય, અને સાથે સાથે એનું લોકેશન પણ હોય. એક્ઝામ્પલ આપું છું તમને. જેમ કે આ વી છે, હાથોનો આકાર વી બન્યો, એનાથી સાઇન પણ બને છે. સમજવાનો પ્રયત્ન કરો. કેમ સાઇન બને છે, પણ એ જે લોકેશન, મુવમેન્ટ અને સાઇનિંગ પ્લેસ જો ચેન્જ થાય ને તો સાઇનનો મિનિંગ જ ચેન્જ થઈ જાય છે. એક્ઝામ્પલ વી, વી થી આ વી આકાર, તો અહીંયા હું કરીશ ને તો વેજીટેબલ બનશે. ડીપમાં સમજાવું છું, પહેલા સમજવાનો પ્રયત્ન કરો. વેજીટેબલ બનશે. આ જ વીને હું અહીંયા આગળ કરીશ ને તો એ ડાઉટ થઈ જશે. ડાઉટ યાની શંકા. વેજીટેબલ યાની શાકભાજી. ડાઉટ. એ જ વીને હું આમ કરીશ તો જોવું થઈ જશે. એ જ વીને હું આમ કરીશ તો ઊભા રહેવું થઈ જશે. એ જ વીને હું આમ કરીશ તો નિહાળવું પણ થશે. લોકેશન ચેન્જ થાય, આકાર ચેન્જ થાય, મુવમેન્ટ ચેન્જ થાય, એમ સાઇનિંગના મીનિંગ એ ચેન્જ થતા જાય છે. બીજું એક એક્ઝામ્પલ આપું. હાથોનો આકાર ઓપન હેન્ડ શેપ, ફિસ્ટ હેન્ડ શેપ કર્યું, એનું લોકેશન હું અહીંયા મૂકીશ, એને મુવમેન્ટ આપીશ તો સોરી સાઇન બને છે. સોરી ફેશિયલ એક્સપ્રેશન એડ કરવા પડે છે. કેમ? કોઈને સોરી એમ કે સોરી હસતા હસતા કહી શકાશે? નહીં કહી શકાય. કારણ કે સોરી તો ડબલ આર વાય, સોરી વર્ડ એવો છે કે દુઃખ બતાવે છે કે સામેવાળી વ્યક્તિને દુઃખ થયું છે, તો આપણે એને સોરી કીધું. હસતા હસતા સોરી કીધું. કેમ ભાઈ? સોરી. સોરી દિલથી સોરી. એમ એવી જ રીતે આમ કરીશ તો તમારું, એ જ વસ્તુ હું અહીંયા કરીશ તો સ્ટુપિડની સાઇન થશે, અહીંયા કરીશ તો બરોડા પણ થશે. લોકેશન, હેન્ડશેપ, હેન્ડશેપ એક જ છે, પણ એના મુવમેન્ટ, ફેશિયલ એક્સપ્રેશન અને એની ગતિ અને જે જગ્યાએ સ્થાન પર કરવાના હોય એ પ્લેસ બદલાય, એટલે એની સાઇનિંગ ચેન્જ થઈ જાય. એક્ઝામ્પલ તમે દેખ્યું. ઓપન હેન્ડ શેપ, ફિસ્ટ હેન્ડ શેપ બન્યો. અહીંયા લોકેશન આપ્યું અને મોમેન્ટ કરી એક્સપ્રેશન સાથે, ફેશિયલ એક્સપ્રેશન. સોરી એ જ વસ્તુ બરોડા, લોકેશન ચેન્જ થઈ ગયું છે. હાથોનો આકાર સેમ છે પણ લોકેશન ચેન્જ થઈ ગયું, મોમેન્ટ ચેન્જ થઈ ગઈ. એ જ વસ્તુ સ્ટુપિડ, મૂર્ખ. સમજી શકો છો ને? બસ આ જ સમજ સાથે આપણે આગળ શીખવાનું છે કે સાઇન કેવી રીતે બને છે, શું હોય છે એમાં. એને ધ્વન્યાત્મક પરિણામ કહેવામાં આવે છે. ભારતીય સાંકેતિક ભાષાનું માનકકરણ, સ્ટાન્ડર્ડાઇઝેશન.
આપણે રોજબરોજ ન્યૂઝપેપર વાંચતા હોઈએ છીએ, બરાબર. ન્યૂઝપેપરમાં આપણે એવા એવા શબ્દો વાંચતા હોઈએ છીએ જે આપણા બુકમાં પણ એ જ શબ્દો પ્રકાશિત થયેલા હોય છે. ડાયરેક્ટ તમે કે હું પ્રકાશિત નથી કરી શકતા. એના માટેનો એક સેન્ટર હોય છે ને એમાં એ શબ્દોને કલેક્ટ કરવામાં આવે છે. એ કલેક્ટ થયેલા શબ્દોમાં સૌથી વધારે જે શબ્દોની વપરાશ થતો હોય એ શબ્દને પછી એનું નામ આપવામાં આવે છે. જેમ કે એક્ઝામ્પલ આપું, વિવાહ, લગ્ન. તો શાદી, વિવાહ, લગ્ન, મેરેજ, બ્યાહ આવા અલગ 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 શબ્દો હોય છે. પણ આપણે જ્યારે પણ લગ્નની કંકોત્રી આવશે ને તો વિવાહ લખેલું હશે. આ વ્યક્તિ સાથે આ વ્યક્તિના વિવાહ. શાદી લખેલું હોય છે. લગ્ન એક સ્ટાન્ડર્ડાઇઝેશન હોય છે, એક માનકીકરણ કરવામાં આવ્યું છે અને એને પ્રકાશિત કરવામાં આવ્યું છે. તો તમે રોજબરોજ પેપરમાં પણ એવા ઘણા બધા શબ્દો શોધી શકો છો, પણ એ ગવર્મેન્ટ દ્વારા એને પ્રકાશિત કરવામાં આવે છે એ શબ્દોને. આંગળી જોડણીમાં વિવિધતા આની સાથે સંકળાયેલું છે. આંગળી જોડણીમાં વિવિધતા શું છે? હું એક્ઝામ્પલ આપું. અને ડીપમાં પણ પછી તમને જેમ જેમ આપણે દિવસ આગળ વધતા જશે, નવા નવા સાઇનો શીખતા જઈશું, એમાં પણ હું તમને એની સાથે કનેક્ટ કરી અને તમને એ શીખવીશ. આંગળી જોડણીમાં વિવિધતા. આંગળી એટલે ફિંગર. ફિંગરમાં પણ વેરિએશન જોવા મળે છે. એક્ઝામ્પલ આપું, આઈ. આઈ એક આઈ અહીંયા પણ થાય, એક આઈ અહીંયા પણ થાય, આઈ આમ પણ થાય અને આઈ આમ પણ થાય. જેમ અત્યારે હાલ આપણે નવી નવી જનરેશન પ્રમાણે નવી નવી ફેશન આવે છે એમ એ બધું એક્સેપ્ટ કરીએ છીએ, એમ ડેફ કોમ્યુનિટી પણ જેમ પહેલાના જે વૃદ્ધ લોકો જે સાઇન કરતા હતા એમાં પણ એમને ઘણી વેરિએશન લાવી દીધી છે. પહેલા ડેફ હતા એ ફિંગર સ્પેલિંગનો ઉપયોગ વધારે કરતા હતા. જેમ બતાવ્યું ને કે આઈ, તો આ 5 આપણા સ્વરો છે, એ, ઈ, આઈ, ઓ, યુ. તો જે પહેલાના જે વૃદ્ધ આપણને ડેફ મળ્યા હશે ને તો આની ઉપર વધારે ફોકસ કરશે. એ બતાવશે, એ, ઈ, આઈ, ઓ, યુ આપણા સ્વર છે, જેમ ઇમ્પોર્ટન્સ છે એમ એ રીતે એ લોકો સાઇનિંગમાં આપી દેશે. જેમ કે મારું નામ મિત્તલ છે, MITTAL, તો આઈ અહીંયા બતાવ્યું ને અત્યારે ચેન્જ થઈ ગયું છે, MICAL. એવી રીતે અલગ અલગ પણ થાય છે. એમ સાઇનિંગ ફિંગરમાં પણ વિવિધતા જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે ઈ, ઈ, ઈ. 3 પ્રકારના ઈ બને ને, ઈ, ઈ અને ઈ. તો એ કેમ જોવા મળે છે? કારણ કે જેમ 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 જનરેશન આગળ વધતી જાય છે, નવું નવું નોલેજ, નવી નવી ટેકનોલોજી જેમ આવે છે એમ ડેફમાં પણ એ લોકો એમનામાં નવું નવું વેરિએશન લાવતા રહે છે. જેમ કે 6 આપણે અહીંયા બધા 6 આમ કરે છે. ISL ને ફોકસ કરીશ તો 6 આમ થશે. તો આ જે સમજે આપણે કે બધિરોની વાતચીતની શક્તિમાં પડકાર કેમ છે, એ ઇન્ડિયન સાઇન લેંગ્વેજ શું છે, ઇન્ડિયન સાયન્સ સિસ્ટમ શું છે, ધ્વન્યાત્મક પરિણામ શું છે, ભાષાનું માનકીકરણ શું છે અને જોડણીમાં વિવિધતા શું છે. એ એટલા માટે છે કે આ બધું જો આપણે શીખ્યા જ ના હોઈએ તો આપણને એનું બેકગ્રાઉન્ડ જ ના ખબર હોય. આપણે ક્યાંય લગ્ન માટે ગયા તો છોકરો ડાયરેક્ટ જોઈને આપણે મેરેજ કરીશું નહીં. પહેલા એના ફેમિલી બેકગ્રાઉન્ડને જોઈશું, મમ્મી પપ્પા શું છે, એમનું સ્ટેટસ શું છે, એ કામ શું કરે છે, પછી આપણે રેડી થઈશું અને મીટિંગ પ્લાન કરીશું, પછી શાદી રેડી થાય. એમ કોઈ પણ સંસ્કૃતિ અને કલ્ચરને આપણે સમજવું હશે ને તો પહેલા આપણે એની અંદરનો એનો આપણે ઇતિહાસ સમજવો જરૂરી છે. તો બહુ જ બધા વર્ષોના ઘણા બધા સ્ટ્રગલ પછી, બહુ જ બધી મહેનત કર્યા પછી ડેફ કોમ્યુનિટીએ મિનિસ્ટ્રીમાં ઘણી બધી વાર વારંવાર રજૂઆતો કરવા પછી ડેફ કોમ્યુનિટી બહુ જ બધા વર્ષોથી બહુ જ બધો સ્ટ્રગલ કર્યો હતો ને એ પછી એમને મિનિસ્ટ્રીમાં વારંવાર એમને ધક્કા ખાધા, વારંવાર એમને બેરિયર આવ્યું અને એ પછી એમને એક નવા યુનિટની સ્થાપના કરવામાં આવી. એ 28 સપ્ટેમ્બર 2015માં ISLRTCની સ્થાપના થઈ. ISLRTCનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન સાઇન લેંગ્વેજ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર, જે દિલ્હીમાં છે. એનો 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ છે.
એને ડીઝલી કહેવાય, ડિપ્લોમા ઇન ઇન્ડિયન સાઇન લેંગ્વેજ ઇન્ટરપ્રિટર, ડીઝલી. તો આ જે ડેફ લોકોને બેરિયર આવતા હતા, એમની સાથે વાતચીત કરવામાં જેટલા પ્રોબ્લેમ આવતા હતા, તો એ તો પહેલાથી ચાલ્યું આવતું હતું. પણ પછી ડેફ લોકોની જે એક માંગ, એક ડિમાન્ડ ઊભી થઈ કે અમને એક એવા સેન્ટરની સ્થાપના કરી આપો કે જ્યાં ડેફ એક્સપર્ટ. તો ઇન્ડિયન સાઇન લેંગ્વેજ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર ISLRTCમાં ડેફ એક્સપર્ટ દ્વારા ભણાવવામાં આવે છે. ક્લાસમાં કોઈ હિયરિંગ ટીચર જ નહીં, પણ એમની સાથે ઇન્ટરપ્રિટર કનેક્ટ કરવામાં આવેલા હોય. કેમ? કારણ કે આપણું કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ ના હોય કે કેવી રીતે સાઇન થતું હશે, શું થતું હશે, તો એના માટે ઇન્ટરપ્રિટર આપણને હેલ્પ કરે કે એ ડેફ શું કહેવા માંગે છે અને કેવી રીતે વાતચીત થાય છે. નોર્મલી આપણે જોઈએ છે કે ડેફ આપણે સ્કૂલોમાં હિયરિંગ ટીચરને જોયા છે. હવે જમાનો બદલાઈ રહ્યો છે. જે આપણે ઇન્ક્લુઝિવ સ્કૂલની વાત કરીએ છીએ ને, તો ઇન્ક્લુઝિવ સ્કૂલમાં પણ ઇન ફ્યુચરમાં ડેફ એક્સપર્ટ આવી જશે. કારણ કે એક ડેફ બીજા ડેફને બહુ સરસ રીતે સમજાવી શકે છે. આપણે કોઈ પણ રીતે એને સમજાવવાનો પ્રયત્ન કરીશું ને, પણ તમે જોજો, તમે ક્લાસમાં પણ જોયું હશે, સ્પેશિયલ સ્કૂલો હશે, ડેફની સ્કૂલ છે, નડિયાદ છે, ભાવનગર છે, અમદાવાદ છે, તો એ સ્કૂલમાં શું ટીચર સમજાવતા હશે ને, સાઇનિંગ કરતા હશે ને, તો વચ્ચે બ્રેક કરી એની જાતે જ એમ કહેશે તને નથી ખબર પડતી, ચલો, તો તરત એને ઓબ્ઝર્વેશન કરીને તરત શીખવાનો પ્રયત્ન કરશે. એકબીજાની હેલ્પથી એ લોકો આગળ આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો કહેવાનો મતલબ એમ છે કે જે ISLRTC ની સ્થાપના કરવામાં આવી ને, તો એમાં પછી સાઇનના વિડીયો પણ બનવા લાગે છે, ડિક્શનરી બનવા લાગી છે. 6000 શબ્દોની તો ડિક્શનરી બની પણ ગઈ છે. પણ એ સાઇન કેવી રીતે બને છે? જેમ કે આપણે ગુજરાતમાં નડિયાદ છે, ભાવનગર છે, રાજકોટ છે, અમરેલી છે, બરોડા છે, અમદાવાદ છે, દરેક સ્કૂલની અલગ અલગ સાઇન હોય છે. એવું સેમ આપણા આખા ઇન્ડિયામાં પણ એવું છે. અલગ અલગ સ્ટેટમાં પણ સાઇનિંગ અલગ અલગ હોય છે. તો એના લીધે એક સ્ટેટનો બાળક બીજા સ્ટેટના બાળક સાથે મળે છે, તો એ એકદમ ફ્લુઅન્ટલી એની સાથે વાતચીત નથી કરી શકતું. તો એના માટે ISLRTCમાં ત્યાં આગળ વર્કશોપ થતા હોય છે. વર્કશોપ દ્વારા એ લોકોને સૌથી વધારે કઈ જગ્યાએ કયા પ્લેસ પર સાઇન વધારે યુઝ થાય છે, દરેક સ્ટેટમાંથી વ્યક્તિઓને બોલાવવામાં આવે છે. એ ડેફ એક્સપર્ટ એમાં એકબીજાની સાથે આદાન પ્રદાન કરીને સૌથી વધારે જે સાઇન યુઝ થતી હોય એને પછી ડિક્શનરીમાં એડ કરી અને એના વિડીયો વાયરલ કરવામાં આવે છે. એટલે જે સાઇન બને છે, તો આપણા જે ભાઈ બહેનો છે, જે ડેફ કોમ્યુનિટી છે, ઓલિમ્પિક્સમાં રમવા જાય કે ખેલ મહાકુંભમાં રમવા જાય કે આપણા પ્રાદેશિક નાના સ્તરે પણ જ્યારે એ લોકો રમતા હોય છે ને, ત્યારે એમને બેરિયર ઘણું આવે છે, બહુ અગવડ પડે છે, એકબીજાની ભાષા નથી સમજી શકતા. જેમ કે આપણને અહીંયાથી કેરાલા મોકલી દેવામાં આવે તો આપણને કેરાલી લેંગ્વેજ નથી આવડતી, તો શું કરીશું આપણે? એ લોકો હિન્દી સમજવાનો પણ પ્રયત્ન નથી કરતા, તો આપણે ઇંગ્લિશ પર ફોકસ કરવું પડે. તમે બેંગ્લોર જાઓ કે બીજા કોઈ પણ સ્ટેટમાં જાઓ, ગુજરાતની બહાર તમે જાઓ, તો પછી તમારે હિન્દીમાં, અરે નોર્મલ તમે પકોડીની લારી પર પણ ત્યાં તમે ઊભા હશો ને, તો તમે હિન્દી લેંગ્વેજ યુઝ કરો છો. કેમ? કારણ કે એને ખબર નથી પડતી ગુજરાતી લેંગ્વેજ, તો તમે એની હેલ્પ અને સપોર્ટ કરો છો. સેમ, તો આવી સેમ સિચ્યુએશનમાં આપણે બધાએ એક થઈને સમાનતા લાવવાની છે અને એ લોકો સાથે જ આપણે અંદર મિક્સ થઈ જવાનું. તો સાઇન કેવી રીતે બને છે, સાઇન લેંગ્વેજમાં વેરિએશન શું હોય છે, થોડુંક વધારે એક એડ કરીને કહું કે જે તમે નોર્મલી તમે ડેફ લોકોને જોયા હશે, તો અત્યારની જનરેશન જેમ ચેન્જ થાય છે, નવી નવી ફેશન એક્સેપ્ટ કરે છે, એવી જ રીતે સેમ ડેફ લોકોમાં પણ થયું છે. કે જેમ કે આપણા ઘરમાં બાળક મમ્મીમાંથી મોમ કરી નાખ્યું, બ્રધરમાંથી બ્રો કર્યું, સિસ્ટરમાંથી સિસ કર્યું, એ રીતે જે નવા નવા જે શબ્દો છે એને કટ કરી અને નવા શબ્દો યુઝ કરે છે. એમ સેમ ડેફ કોમ્યુનિટીમાં પણ એવું છે. એ લોકો સાઇનિંગ ડેફને તમે મળ્યા હશો ને, તે ફિંગર સ્પેલિંગ વધારે યુઝ કરશો. એમનામાં ફેશિયલ એક્સપ્રેશન એકદમ ઓછા હશે, મુવમેન્ટ બહુ ઓછું કરતા હશે, યાની કે એ બસ નોર્મલ એમને એમ ઉભારીને કરતા હશે ને, એ બસ એ પોતાની જે જૂનવાણી વિચારધારા હશે
એને જ પકડી રાખશે, એને ચેન્જ નથી કરતા. આપણે પણ ઘરમાં આપણા સમાજમાં આપણે જોઈએ છીએ એમ એ ડેફ કોમ્યુનિટીમાં પણ એ જ કલ્ચર છે. અત્યારના નવા એકદમ યંગ જનરેશન બાળકો શું કરે છે, તો મુવમેન્ટ જ્યાદા કરે છે, ફેશિયલ એક્સપ્રેશન વધારે યુઝ કરે છે. આપણે જેમ કીધું ને કે મમ્મીમાંથી મોમ, એ રીતે એ લોકોએ શાઇનિંગમાં પણ એ રીતે ચેન્જ કરી નાખ્યું છે. શોર્ટ શોર્ટ સાઇન કરી દીધી છે. ફિંગર સ્પેલની જગ્યાએ સાઇન જ યુઝ કરે છે. એક્ઝામ્પલ આપું, એમ કહો કે વાડજ જવું છે તો એ વાડજની સાઇન કરશે. જ્યારે એ જે ડેફ હશે ને, BADAG વાડજ, એ ફિંગર સ્પેલ કરશે જ્યારે સાઇન કરશે. એટલે નવી નવી સાઇન શીખતા રહે છે અને સ્પ્રેડ કરતા રહેતા હોય છે. તો બસ આ જ કલ્ચર સાથે, આ સંસ્કૃતિ સાથે આપણે જો અંદર ભણાયેલા હોઈએ, જો આ ફિલ્ડમાં આપણે સ્પેશિયલ એજ્યુકેટર તરીકે કામ કરતા હોઈએ, તો આપણને ડેફ લોકોની લેંગ્વેજ પણ આપણને ખબર હોવી જોઈએ. બરાબર? તો ચલો હવે મળતા રહીશું અને નવી નવી સાઇન પણ આપણે હવે શીખતા રહીશું.